રાજકોટ શહેરના કાલાવા રોડ પરની એજી ચોક નજીક આવેલી આઈડીબીઆઈ બેંકની શાખામાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। આગની બેંકની ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું। જો કે મોડી રાત્રે બંધ શાખા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયત્નો કર્યા હતા। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। આઈડીબીઆઈ બેંકની શાખામાં ગત મોડી રાત્રે ભીષણ આગનો બનાવ બન્યો હતો। આગથી બેંકની ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું। જો કે મોડી રાત્રે આ શાખા બંધ હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આઈડીબીઆઈ બેંકમાં રાત્રે ભીષણ આગનો બનાવ બન્યો। રાજકોટ શહેરના કાલાવા રોડ પરની આ ઘટના છે। એજી ચોક નજીક આવેલી આઈડીબીઆઈ બેંકની શાખામાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। આસપાસના સ્થાનિકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી। એક્સક્લુઝિવ દ્રશ્યો છે। જીએસટીવીના આગનો બનાવ રાજકોટમાં બન્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોન લાઈન પર જોડાયા છે। લકી, રાજકોટમાં આગનો બનાવ બન્યો છે, ઘટના અંગે માહિતી આપશો। જણાવી દો કે રાજકોટના કાલાવા રોડ પર આવેલા એજી ચોક નજીક આવેલી જે આઈડીબીઆઈ બેંક છે તેમાં ગત મોડી રાત્રે આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ છે તે સ્થાનિકોમાં સર્જાયો હતો। ત્યારે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે જે રાજકોટ ફાયર વિભાગને જાણ છે તે કરવામાં આવી હતી, જેને પગલે ફાયર વિભાગ તાબડતોબ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી। પહોંચીને જે ફાયર વિભાગ દ્વારા આગને કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને અંતે જે 1 થી 2 કલાકની જહેમત બાદ જે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો। મોડી રાત હતી એટલે જે બેંક બંધ હોય જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ છે તે સર્જાઈ નથી, પરંતુ કેટલાક જે રૂપિયાનું નુકસાન છે તે થયું હોવાનું હાલ તો પ્રકાશમાં આવી રહ્યું છે। જી આભાર માહિતી આપવા માટે।